કચ્છના રણમાં એક એવી જગ્યા છે વ્રજવાણી, જ્યાં એક પ્રાચીન દંતકથા જાણે આજે પણ શ્વાસ લઈ રહી હોય એવું લાગે છે. તો ચાલો આજે આપણે આ અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ. વ્રજવાણી ધામનું સૌથી મોટું રહસ્ય શું છે ખબર છે? અહીં આવેલા સ્મારક પથ્થરો, જેમાંથી ઢોલનો અવાજ સંભળાય છે. હા, સાચું સાંભળ્યું. અને આ અવાજ પાછળ એક એવી વાર્તા છુપાયેલી છે જે શ્રદ્ધા અને બલિદાનની એકદમ ચરમસીમા છે. આ આખા રહસ્યને સમજવાની ચાવી છે આ આંકડો 140. પણ આ માત્ર એક નંબર નથી. ના, આ 140 આહિરાણીઓના અતૂટ વિશ્વાસ અને એમના સમર્પણની કહાણી છે. તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે સમયમાં પાછા જવું પડશે. આ ગાથાના મૂળને સમજવા માટે આપણે એ લોકોને અને એ દૈવી વચનને જાણવું પડશે જેણે આ ભૂમિનું ભાગ્ય સદીઓ પહેલાં જ લખી નાખ્યું હતું. આ ગાથાની શરૂઆત થાય છે, તમે માનશો નહીં, 5000 વર્ષ પહેલાં. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ સાથે આવેલા યાદવોએ કચ્છમાં વસવાટ કર્યો અને વ્રજની યાદમાં આ ગામનું નામ રાખ્યું વ્રજવાણી. સદીઓ વીતી ગઈ અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ, વિક્રમ સંવત 1592, જ્યારે એક દિવ્ય રાસ ગરબાએ બધું જ બદલી નાખ્યું. અને છેક આધુનિક સમયમાં 23 એપ્રિલ 2012ના રોજ આ પવિત્ર સ્થળનું પુનરુદ્ધાર કરીને તેને એક નવું જીવન આપવામાં આવ્યું. આ બધી ઘટનાઓ એક પ્રાચીન વચન સાથે જોડાયેલી છે. ભગવાને ગોપીઓને વચન આપ્યું હતું કે તેઓ ચોથો રાસ પૂરો કરવા પાછા જરૂર આવશે, પણ ક્યારે અને કયા સ્વરૂપમાં એ એક રહસ્ય રહેશે. બસ આ વચન જ વ્રજવાણીની આખી ઘટનાનો પાયો છે. ચાલો હવે વાર્તાના એ મુખ્ય ભાગ પર આવીએ જ્યાં બધું બદલાઈ ગયું. આપણે સમયમાં 567 વર્ષ પાછા જઈએ અને જોઈએ કે પેલું દિવ્ય વચન આખરે કેવી રીતે પૂરું થયું. દિવસ હતો વૈશાખ સુદ બીજનો. વ્રજવાણી ગામમાં એક રહસ્યમય અને અત્યંત રૂપવાન ઢોલી આવ્યો. એણે ઢોલ વગાડવાનું શરૂ કર્યું અને એના સંગીતમાં એવો તો જાદુ હતો કે 140 આયરાણીઓ બધું ભાન ભૂલીને ગરબે ઘૂમવા લાગી. હવે આ ઘટનાને સમજવા માટે રાસ ગરબા શું છે એ જાણવું પણ જરૂરી છે. જુઓ, આ ગુજરાતનું એક પરંપરાગત લોકનૃત્ય છે જે તહેવારો દરમિયાન ગોળ ફરીને તાલબદ્ધ તાળીઓ અને જોશભેર પગલાં સાથે કરવામાં આવે છે. આ ખાલી એક ડાન્સ નથી, પણ ભક્તિ અને સમુદાયની અભિવ્યક્તિ છે. પણ આ કોઈ સામાન્ય રાસ નહોતો. એ 1 કે 2 કલાક નહીં, પણ પૂરા 3 દિવસ અને 3 રાત સુધી ચાલ્યો. 1 સેકન્ડના પણ વિરામ વિના. આ કોઈ સામાન્ય માનવીય ક્ષમતાની વાત તો હતી જ નહીં. અને આ રાસ અટકતો કેમ નહોતો? એની પાછળ એક ગજબની મડાગાંઠ હતી. ઢોલી કહે, જો આહિરાણીઓ નાચવાનું બંધ કરે તો જ હું ઢોલ બંધ કરીશ. અને આહિરાણીઓ કહે, જો ઢોલી ઢોલ બંધ કરે તો જ અમે નાચવાનું બંધ કરીશું. આ તો એક એવી દિવ્ય હઠ હતી જેણે સમયને પણ જાણે થંભાવી દીધો હતો. 3 દિવસ સુધી આ રાસ ચાલ્યો અને ગામ લોકોની ચિંતા હવે શંકામાં ફેરવાઈ રહી હતી. એમને ક્યાં ખબર હતી કે એમની આ શંકા એક એવા નાટકીય મુકાબલાને જન્મ આપશે જે બધું જ બદલી નાખશે. દીકરીઓ 3 દિવસથી ઘરે નહોતી આવી એટલે પરિવારોને ચિંતા થવા લાગી. એમને લાગ્યું કે આ ઢોલી કોઈ જાદુટોણા કરે છે અને એણે દીકરીઓને વશમાં કરી લીધી છે. એટલે ગામના પુરુષો હાથમાં લાકડીઓ લઈને ઢોલીનો સામનો કરવા પહોંચી ગયા. પણ પછી જે થયું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. જેવી રીતે પુરુષો ઢોલીને મારવા નજીક પહોંચ્યા, એ હવામાં ગાયબ થઈ ગયો. કારણ કે એ ઢોલી બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા, જે પોતાનું વચન પૂરું કરવા આવ્યા હતા. ભગવાનના આ સાક્ષાત્કાર પછી પેલી 140 સ્ત્રીઓએ એક એવો નિર્ણય લીધો જે ઇતિહાસમાં હંમેશા માટે અમર બની જવાનો હતો. એમને પણ સચ્ચડ્યું. એમણે ધરતી માતાને પ્રાર્થના કરી કે જો અમે પવિત્ર અને નિષ્પાપ હોઈએ તો હે ધરતી માતા, અમને તમારામાં સમાવી લો. આ એમની ભક્તિની અંતિમ કસોટી હતી. અને એમની પ્રાર્થના સાંભળવામાં આવી. પહેલાં એમણે ધરતીને અરજ કરી, પછી એમના પગ નીચે જ જમીન ફાટી અને છેલ્લે 140 આયરાણીઓ એકસાથે ધરતીમાં સમાઈ ગઈ અને એમની ભક્તિને હંમેશા માટે અમર બનાવી દીધી. તો સદીઓ પહેલાં બનેલી આ અવિશ્વસનીય ઘટનાનો વારસો આજે કઈ રીતે જીવંત છે? ચાલો જોઈએ કે આ દંતકથાને વર્તમાન સમયમાં કેવી રીતે સાચવવામાં આવી છે. આ બધું જોઈને પુરુષોને ખૂબ જ દુઃખ અને અફસોસ થયો. એમણે એ જ પવિત્ર જગ્યા પર 140 આહિરાણીઓની યાદમાં 140 સ્મારક પથ્થરો એટલે કે
પાળિયા સ્થાપિત કર્યા. અને હા, આ એ જ પાળિયા છે જેમાંથી આજે પણ ઢોલનો અવાજ સંભળાય છે. આમ રહસ્ય અને વાર્તા એકબીજા સાથે જોડાઈ જાય છે. આ પવિત્ર સ્થળની યાત્રા પણ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. સદીઓ સુધી તો આ જગ્યાની કીર્તિ ઘટી ગઈ અને તે એક ભૂલાઈ ગયેલું જંગલ બની ગયું. પછી પુંજલભાઈ રબારી જેવા લોકોના પ્રયત્નોથી આ કથા ફરી પ્રકાશમાં આવી અને 2012માં ભવ્ય મંદિર સંકુલના નિર્માણ સાથે આ સ્થળનો જાણે પુનર્જન્મ થયો. આજે વ્રજવાણી ધામ એક જીવંત યાત્રાધામ છે. અહીં આવનાર યાત્રાળુઓ રાધાકૃષ્ણ મંદિર અને સતી સ્મારકના દર્શન કરી શકે છે. 140 આહિરાણીઓની નામ સાથેની મૂર્તિઓ પણ જોઈ શકાય છે. અહીં 24 કલાક ચાલતું નિઃશુલ્ક અન્ન ક્ષેત્ર અને રહેવાની વ્યવસ્થા પણ છે. ખાસ કરીને જન્માષ્ટમી અને વૈશાખ સુદ ચોથના રોજ ભરાતા મેળા આ સ્થળને વધુ જીવંત બનાવે છે. આખી વાર્તા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યાં દંતકથા અને ઇતિહાસ એકબીજામાં ભળી જાય, ત્યાં શ્રદ્ધાનો જન્મ કેવી રીતે થતો હશે? વ્રજવાણી એ વાતનું જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે એક દિવ્ય વાર્તા સદીઓ સુધી લોકોના હૃદયમાં અને એમની સંસ્કૃતિમાં જીવંત રહી શકે છે.